બધા વાદળો આવી ગયા. આપણું અડધું સત્ર પૂરું થઈ ગયું છે. એની આજે મીટિંગ છે અને એમને મેં તમને આમ વરસવાનું કીધું હતું. હે આડે ધડ બસ વરસ્યા જ કરો છો. તમને છૂટછાટ આપીને મેં ભૂલ કરી છે. હવે બધા મારા પ્લાનિંગ પ્રમાણે જ વરસશે. વાપી વલસાડનો વારો પૂરો હવે. ને આ સુરત વાળા આપણાથી કંટાળી જ ગયા હશે. એટલે હવે આપણે છે ને સૌરાષ્ટ્ર બાજુ જઈએ. કોને કોને વજન વધારે લાગે છે? હે તો ઓછું ભરતા હોય તો તેવડ હોય ને એટલું જ ભરાય, પછી ફાટી જાય. એટલે નામ તો બધા વાદળોનું ખરાબ થાય ને. સાથે મારું કે મેઘરાજા પ્રકોપમાન છે. મેઘરાજા તો શાંત જ બેઠા છે. અહીંયા વાદળો ગજા બારનું ભરીને પાણી બેઠા છે. જેટલા વાદળો વરસીને ખાલી થઈ ગયા છે ને એ આમ સાઈડમાં લાઈન બનાવો છો. બોલો તમારે શું કરવાનું છે હવે? આટા પાટા સીન સપાટા કે પછી પાછું પાણી ભરવાનું છે? મેઘરાજા પ્લીઝ જવા દો ને, મને બહુ વજન લાગે છે. થોડું વરસી આવું. હા જાઓ. આને કહી દેજો મીટિંગમાં શું વાત થઈ. જયારે લોકોને એવું લાગે ને કે આ તો ખાલી વાદળું છે, આ શું વરસે ને રેનકોટ લીધા વગર જાય, ત્યારે તો એવું વરસવાનું કે બીજી વાર આપણને હલકામાં ના લે. ને ઘણી વાર છે ને ભજીયા બનાવવાનો માહોલ કરીને આપણે છટકી જવાનું, નહીં વરસવાનું. ક્યારેક તો આપણે મજા લઈએ ને. હવે છે ને બધા ડિવાઈડ થઈ જજો. આમ કહી દઉં છું તમને, એક જ જગ્યાએ નથી વરસવાનું આપણે. ને નાક વાળીને કહું છું કે વરસવાની સાથે સાથે છે ને ગરજવાનું ના ભૂલાય. એવું ગરજવાનું, એવા એકબીજા સાથે અથડાવાનું કે લોકો ડરી જાય, પેટમાં ફાડ પડી જાય. ને પૃથ્વીલોકના ન્યૂઝ ચેનલોમાં ને ન્યૂઝ પેપરોમાં હેડલાઇન્સ આવે, વાદળોનો ગડગડાટ, ગાજવીજ સાથે વરસાદ. ને હા, જે વરસવાના હોય ને, જેનું વરસાઈ ગયું હોય ને, અહીંયા રેકોર્ડ બુક મૂકી છે, મેં એન્ટ્રી કરતા જજો. એટલે મારી નજરમાં ચોખ્ખો આંકડો રહે. કોઈ વાદળો ગપચી તો નથી મારતું ને. ને સ્પીડ તો ખબર જ છે ને બધાને. છાંટા ઝરમર ને પછી પંખાની જેમ 1 2 3 4 5 પોતપોતાના કન્વીનિયન્સ મુજબ મેન્ટેન કરી લેવાની સ્પીડ. ને બાજુવાળું વાદળું વરસે એટલે આપણે વરસવાનું એવું જરૂરી નથી. પોતાના ગજામાં હોય ને ત્યારે જ વરસવાનું ને એટલું જ વરસવાનું. એકબીજા સાથે અંદર કોર્ડિનેટ કરી લેવાનું, ઝઘડવાનું નહીં. 1 મિનિટ. બોલ શું પ્રોબ્લેમ છે તને? એને શું પ્રોબ્લેમ હોય?